તો જય માતાજી બધા મિત્રોને ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, તો બધા જ ભાઈઓ અને બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ જ શુભેચ્છાઓ। માં ભગવતી આપની મનોકામના પૂરી કરે। તો આજે આપણે નવા વર્ષના દિવસે આજે આપણે બધી જ જગ્યાએ પગે લાગવા જઈશું। તો હું તમને સંપૂર્ણ વિડીયોમાં દેખાડીશ કે અમે નવા વર્ષે ક્યાં ક્યાં પ્રિયાંશભાઈને લઈને પગે લાગવા જઈએ છીએ। તો મિત્રો આજે આપણે પ્રિયાંશભાઈને પગે લાગવા માટે માતાજીને લાવ્યા છીએ। તો માતાજીને પ્રાર્થના કરીએ કે માં એમની મનોકામના પૂરી કરે અને ખૂબ જ આનંદમય જીવન જીવે એવી માં ભગવતીની પ્રાર્થના। તો મિત્રો હાલ આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ। તો હવે આપણે સુરધન બાબાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો દાદા આપની મનોકામના પૂરી કરે। તો તમે પણ દાદાના દર્શન કરી લો। જય સુરાપુરા દાદા, જય સુરધન બાબા। તો હવે આપણે આપણા ગઢામાં અને બાબાના દર્શન કરવા માટે જઈશું। માં અને બાબાના દર્શન કરીને હવે આપણે દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ। જય અમથુ દાદા, દાદા આપની મનોકામના પૂરી કરે। તો હવે આપણે દાદાના દર્શન કરી લીધા છે। તો હવે આપણે ગંગામય આશ્રમ કાપડિયાળી ગુરુદેવના દર્શન કરીશું અને ધન્યતાનો અનુભવ કરીશું। તો જય ગંગામય આશ્રમ, માં આપની મનોકામના પૂરી કરે। તો આપણે આગળ વિડીયોમાં બાપુના પણ દર્શન કરીશું। તો હવે આપણે ગંગામય આશ્રમમાં દર્શન કરી લીધા છે।
તો હવે આપણે રામાપીરના દર્શન કરવા માટે જઈશું. રામાપીરના દર્શન કરવા માટે આપણે કુદર ભગતની મઢીએ જઈશું. જય રામાપીર બાપા આપની મનોકામના પૂરી કરે. તો મિત્રો તમે તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી જણાવજો. જય માતાજી અને નવા વર્ષની બધા જ ભાઈઓ અને બહેનોને ખૂબ જ શુભકામના. માતાજી હર પલ આપને ખુશ રાખે અને આપની મનોકામના પૂરી કરે.